ગુજરાતી કવિતાની આ શૈલી, એમાં એક બાજુ અવિનાશ વ્યાસ છે અને એક બાજુ બાલમુકુંદ દવે છે, એક બાજુ વેણીભાઈ પુરોહિત છે. અવિનાશ વ્યાસ એમ લખે કે ઘાયલ ને પાયલ બે છૂપ્યા છુપાય નહીં, ત્યાંથી બાલમુકુંદ દવે અને વેણીભાઈ પુરોહિતની જોડીમાંથી વેણીભાઈ એમ લાવે કે છુમક છુમક નહીં નાચું રે, છુમક છુમક નહીં નાચું રે, ઘાયલ લઈ લે પાયલ પાછું, બીના છમાછમ ઝરણા નાચત નાચત નભના તારા, પાયલ ક્યાં પહેરે છે કોઈની નાડીના ધબકારા. ત્યાંથી ગુજરાતી ગીત કવિતા એ ફ્લોરા ફાઉન્ટનના બસ સ્ટોપ ઉપર કવિ નિરંજન ભગતને થોડાક પાત્રો મળે છે. એ પાત્રો સાથે પત્ર સંવાદ કરે છે કવિ. એમાં એક આંધળો છે. આંધળો કવિને પ્રશ્ન કરે છે કે હે કવિ, શું હજી હું નીકળ્યો ના ગર્ભમાંથી બહાર, કે પછી મારા જન્મને કેટલી છે વાર, એટલી કીર્તિ સુણીતી આ જગતની સ્વર્ગમાં, કે આવવાની લાયમાં ને લાયમાં હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાયમાં. આ કવિતા છે. ત્યાંથી ગુજરાતી ગીત કવિતા ચાલ ફરીએ, માર્ગમાં જે મળે એને હૃદયનું વાલ ધરીએ, બહારની ખુલ્લી હવા આવે અહીં ક્યાં લઈ જવા, જ્યાં પથ નવા પંથી નવા તે સર્વનો સંગાત છે, તો નિત નવા કંઈ તાલ કરીએ, ચાલ ફરીએ. આ ફરવા નીકળેલા મસ્ત ફકીર ઓલિયાની પાસેથી જ સાંભળવો ગમે આ સર્જકનો શબ્દ. કાગળ કેટલી બધી પ્રોસેસમાંથી પસાર થાય છે, એ બને છે ત્યારે કેટલી બધી તબક્કાઓ અને અવસ્થાઓ એ કાગળ બને છે ત્યારે જતા રહે છે. સૌથી પહેલાં તો વૃક્ષનો છાંયડો, પંખીનો ટહુકો, પંખીનો માળો, આ બધું જાય છે ત્યારે એક કોરો કાગળ બને છે. ત્યારે એક સર્જક શું કરે છે, એ કોરા કાગળ પર આ બધું જ સમાજને પાછું આપે છે. એ પંખીનો ટહુકો, એ વટેમાર્ગુનો વિસામો, એ વરસાદ, એ છાંયડો, આ બધું પાછું આપવાની શરતે સર્જક કોરા કાગળનો મુકાબલો કરે છે. અને એવી વાત થાય છે ને ત્યારે આપણને વર્તમાન સમયને પ્રવર્તમાન કરી શકે એવો મજબૂત અને બળુકો અવાજ સાંભળે છે. તમે આપણે બધા જ એમની કવિતાના આશિક છીએ. આજે આ કવિ સંમેલન અને મુશાયરો એની જરા મજા જુદી પડી રહી છે, અનુભવી રહ્યા છીએ. ત્યારે એવા એક સમર્થ ગુજરાતી કવિતાના અવાજને આપણી તાળીઓના વિવેક સાથે કવિશ્રી કૃષ્ણ દવેને કાવ્યપાઠ કરવાની વિનંતી કરું છું. અંકિતે આ વાત કરીને એટલે આમ મને થતું હતું કે સંજુભાઈને રજૂ કરશે કે મને રજૂ કરશે. ઘણું સરસ બંને માટે કહી દીધું તમે. પણ મુક્તક બોલવાનું છે તો મારી પાસે મુક્તક નથી, તો જો તમે પરમિશન આપો તો એક બાળ કવિતા નાનકડી એવી, કેમ કે બાળ કવિતા તો સાહેબ થવી જ જોઈએ આ રેખતાના મંચ પર. અને એમાંય પાછું આજે એવું થયું ને કે બહારથી આવતા હતા ને અને જે દ્રશ્યો જોયા ને એટલે થોડુંક એ બાળ કવિતા યાદ આવી ગઈ મને. એક મંકોડે મીટિંગ બોલાવી, એક મંકોડે મીટિંગ બોલાવી, સરનામું આપ્યું તું સાકરની બરણી, તે આખી એ નાત એમાં આવી. હવે ધાર્યા કરતા તો ઘણી વધી ગઈ ભીડ ને ઉપરથી પાર્કિંગનું દુઃખ. મીટિંગમાં ચર્ચાનો વિષય પણ કેવો કે કઈ રીતે મેળવવું સુખ. અરે દોડીને ભાગ લેવા આવ્યા બધાએ, જાણે બરણીમાં સુખની ચાવી, એક મંકોડે મીટિંગ બોલાવી. ને સાકરના એક મોટા ગાંગડાની ટોચ ઉપર રાખ્યું તું મીટિંગનું સ્ટેજ. આ મોટા મંકોડાઓ બેઠા કે અહીંયાથી ખસીએ ના સહેજ.
ને સંચાલક ભાઈ કહે મહેરબાની રાખીને હમણાં આ સાકર ના ખાવી. એક મંકોડે મીટિંગ બોલાવી ને બીજે દી છાપામાં ફોટા આવી ગયા ને નીચે છાપ્યો તો અહેવાલ. મિસ્ટર મંકોડાનું કહેવું હતું કે હું તો બધાનો રાખું છું ખ્યાલ. અરે મીટિંગ બધું ઠીક મારા ભાઈ, પણ આ સાકર બધાને બહુ ભાવી. એક મંકોડે મીટિંગ બોલાવી. તો સાહેબ, બાળકોની વચ્ચે જ્યારે જઈએ ત્યારે આવા રૂપકો લઈને અમે જઈએ અને બાળકોને વાત કરીએ. બાળકો ખૂબ પ્રેમથી અમારી કવિતા સાંભળે જ છે હંમેશા. તો આજે આ મુક્તકના સ્વરૂપે અને હવે એક ગીત. કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આપણે તો આવળ ને બાવળની જાત. ઉગવાનું હોય ને ત્યારે પૂછવાનું નહીં. ક્યા બાત હે. કે ધગધગતા તડકાના પેગ ઉપર પેગ. અહીંયા તો પેગ બોલાય મહારાષ્ટ્રમાં. કે ધગધગતા તડકાના પેગ ઉપર પેગ ને ઉપરથી આખું વેરાન. અરે નિરાતે બેસીને જે ભરચક પીવે ને એને પાલવે આ લીલા ગુમાન. રોકે કદાચ કોઈ, ટોકે કદાચ, તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં. કારણ કે આપણે તો આવળ ને બાવળની જાત. ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ને આપણે તો એની એ સમજણ શું રાખવી? આ મસ્તીમાં ખરવું કે ફાલવું? અરે આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે, ગમે તે મોસમમાં માલવું. અરે હસવું જો આવે તો હસવું બેફામ, અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં. अच्छा है यार, क्या बात है कवि. સાહેબ ઊંડે ને ઊંડે. फिर से पढ़ो. આપણે તો એ તો સાહેબ પછી હિસાબ બિસાબ બધા કરે ને ત્યારે ખબર પડે આ બધી વાતની. ત્યારે આંસુ આવી જાય કે આપણે તો એની એ સમજણ શું રાખવી? આ મસ્તીમાં ખરવું કે ફાલવું આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે. અરે ગમે તે મોસમમાં માલવું. અરે હસવું જો આવે તો હસવું બેફામ, અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં. આપણે તો આવળને બાવળની જાત. ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ને ઊંડે જઈ બીજું શું કરવાનું? ધરવાનું આપણું જ ધ્યાન. ઊંડે જઈ બીજું શું કરવાનું? ધરવાનું આપણું જ ધ્યાન. પથ્થરને માટીના ભૂસીને ભેદ કરવાનું આવું લીલું તોફાન. અરે દેખાડે આમ, કોઈ દેખાડે તેમ, તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં. આપણે તો આવળને બાવળની જાત. ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, પણ ઉગાડે એમ કદી ઉગવાનું. તો આ વાત છે સાહેબ. क्या बात. તો આ એક ગીત, એક ગઝલ બહુ જ જાણીતી જ રચના છે. ફરીવાર રિપીટ પણ થશે, પણ કેવી છે. આપણું મહાકાવ્ય જે છે મહાભારત, એના દરેક પાત્ર બે પંક્તિમાં એ પાત્રની વાત એક કવિની દ્રષ્ટિથી મેં કરેલી છે. એટલે કે મારી દ્રષ્ટિથી કરેલી છે. હું એ પાત્રની વાત કરીશ અને તમારા મનમાં એ આખું પાત્ર ઊભું થશે કે જે કરવાના હતા જ નહીં ઈ કામ કર્યાની માથાકૂટ છે. કે જે કરવાના હતા જ નહીં ઈ કામ કર્યાની માથાકૂટ છે. મોર પીછને હડસેલી આ મુકુટ ધર્યાની માથાકૂટ છે. સાહેબ, આપણે પણ આપણા જીવનમાં ક્યારેક આવો મુકુટ પહેરી લેતા હોઈએ છીએ અને પછી જે દશા થાય છે એ વાત આખી. બીજું પાત્ર આવે છે કે રોજ પ્રતિજ્ઞાની શૈયા પર
સૂતી વખતે એને થાતું કે રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું કે ઈચ્છાને આધીન રહી આ નહીં મર્યાની માથાકૂટ છે. ઈચ્છા મૃત્યુનું વરદાન મળેલું પણ આમણે તો એવો ઉપયોગ કર્યો. 150 વર્ષ સુધી કહે છે કે ભીષ્મ જીવ્યા અને સાહેબ છોકરાના ઝઘડા જોવા મળ્યા સરવાળે. કે સમજણની નજરેથી એ ના સમજે તો સમજી લેવાનું કે પુત્ર મોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે. આ સાહેબ ધૃતરાષ્ટ્રની પીડા છે આખી. ને આંખો પર પાટા બાંધો, આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છે ને. અરે આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે. કદાચ અહીંથી જ આવ્યું હશે કે દેખવું નહીં અને દાજવું. અને જુઓ સાહેબ પાત્ર બીજું કેવું આવે છે કે નહીતર એવી કઈ માં છે જે વાલ નદીમાં તરતું મૂકે. કે નહીતર એવી કઈ માં છે જે વાલ નદીમાં તરતું મૂકે. અરે કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે. આ સાહેબ કુંતીની પીડા છે આખી. ને ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યા કે હોય અંધના અંધ એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે. આટલું ના બોલી હોત તો મહાભારતનું આખું યુદ્ધ ના થાત સાહેબ. નથી જાણતા એમ નથી, પણ કોઈ પૂછે તો એ બોલે છે. કે નથી જાણતા એમ નથી, પણ કોઈ પૂછે તો એ બોલે છે કે જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે. આ સાહેબ સહદેવની પીડા છે આખી. કે જાણતો હોય છતાં પણ કાંઈ બોલી ન શકે. અને યુદ્ધની પહેલા કુંતી અને કૃષ્ણ બંને આ પાત્ર પાસે ગયેલા ત્યારે આ પાત્રએ જે જવાબ આપ્યો એની વાત છે આખી. કે કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે. કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે. અરે હોવું એ તો અકસ્માત છે, તે જ ખર્યાની માથાકૂટ છે. આ સાહેબ કર્ણની પીડા હતી. ને તાકેલો નિશ્ચય ધ્રુજે તો એને પણ કહેવું જ પડે છે કે હા અથવા નાની વચ્ચોવચ્ચ આમ ફર્યાની માથાકૂટ છે. આ અર્જુનની પીડા છે સાહેબ આખી. ને અંગૂઠો ખોયાનો અમને રંજ હજુ એ છે જ નહીં, બસ ખોટી મુહૂર્ત સામે સાચા થઈ ઉભર્યાની માથાકૂટ છે. આ સાહેબ એકલવ્યની પીડા છે આખી. છેક 7મા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું કે માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે. જો આટલો હોંકારો ન આપ્યો હોત તો આ 7મો કોઠો પણ કેમ ભેદવો ને એ હું જાણી ગયો હોત. અને યુદ્ધનો છેલ્લો દિવસ એમ કહેવાય છે કે પાણીના જરામાં દુર્યોધન સંતાઈ ગયો છે. તો પાણીનો જરો તો શું હોય સાહેબ યુદ્ધ પછી? કે થાકી હારી આંસુના તળિયે બેઠા તો ત્યાં સંભળાયું કે ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે. જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ. ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે? સત્ય એટલે મુઠ્ઠીમાંથી રેત સર્યાની માથાકૂટ છે. આ યુધિષ્ઠિરની પીડા છે. અને મહાકવિ તો કહેવાયા, પણ સાચું કહું આ વ્યથા કથામાં ઊંડે ઉતર્યાની માથાકૂટ છે. તો આ વેદવ્યાસની પીડા. આ આખું મહાભારત મેં તમને કીધું. અને છેલ્લું અને ત્રીજું કાવ્ય મારું અછાંદસ છે. અછાંદસ કાવ્ય સાહેબ વૈશ્વિક સંવેદન
ગુજરાતી કવિ કઈ રીતે ઝીલે છે એની આ એક સાબિતી છે સાહેબ. અને સાહેબે જે વાત કરીને કે આપણી કવિતાઓ બહાર નથી જતી, પણ આ રચના અંગ્રેજીમાં અનુવાદ થઈ અને પહોંચી છે સાહેબ. કેટલે પહોંચી એ મને ખબર નથી, પણ ખાંડવાલા સાહેબે આનો અનુવાદ કર્યો સાહેબ. તો આ રચનાનું શીર્ષક છે બંદૂકની ગોળી. ખૂંખાર વિસ્ફોટકો અને શસ્ત્રોની ખીચો ખીચ ભરાયેલી સભામાં એક નાનકડી બંદૂકની ગોળી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે એણે એના લક્ષ્યને વીંધવામાં બેકાળજી દાખવી. તોપના ગોળાએ કહ્યું, શું આ વાત સાચી છે? બંદૂકની ગોળીએ ધ્રુજતા ધ્રુજતા કહ્યું, જી હા, આ વાત સાચી છે. લોડેડ મિસાઇલ તરત જ બરાડી ઉઠી. આજના જમાનામાં લક્ષ્ય ચૂકાય જ કેવી રીતે? ગંભીર અવાજે ટેન્કે કહ્યું, ખરેખર એ દિવસે શું થયેલું એ વિગતવાર આ સભાને જણાવો. અને બંદૂકની ગોળીએ કહ્યું કે મને બરાબર યાદ છે, એ નાનકડું ઘર, એ નાનકડો બગીચો, એમાં રમતી નાની નાની પગલીઓ, અમને જોઈને હવામાં ફરફરતી એ નાની નાની હથેળીઓ, મને બરાબર યાદ છે. સહેજ ધ્રુજી ઉઠી હતી ટ્રિગર પર મુકાયેલી એ આંગળી, પરંતુ આદેશ સામે એ લાચાર. અને હું સનનન કરતી વછૂટી હતી મારા લક્ષ્ય પર. એ નાનકડા મસ્તકને તો જરૂર વીંધી નાખત, પણ એ નાનકડી મુસ્કાનને વીંધતા વીંધતા છેલ્લી ઘડીએ હું જ ફસડાઈ પડી અને વિખેરાઈ ગઈ પારિજાતના ફૂલ બનીને એના માસૂમ ચહેરા પર. આટલું સાંભળીને શસ્ત્રોની આખી સભામાં હો હા મચી ગઈ. છેવટે ખોખારો ખાઈને સૌથી વડીલ અણુ બોમ્બે કહ્યું, મિત્રો, આ નાનકડી બંદૂકની ગોળી આપણને ઘણું શીખવી ગઈ. આપણા સૌના નસીબમાં ફૂટવાનું તો લખાયેલું જ છે, તો પછી આપણે આટલું તો જરૂર કરી શકીએ ને. ફૂટતી વખતે ફૂલ બનીને વિખેરાઈ જઈએ આ સુંદર ધરતી પર. રંગો અને સુગંધોથી ભરી દઈએ એના પર જીવાઈ રહેલા આ જીવનને, એના પર જીવાઈ રહેલા આ જીવનને. क्या बात है. ગુજરાતી